ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભાગુસભાના નિયમ પૂરો કર્યો હતો. બરોબર, આપણે બે લેક્ચર કર્યા છે બેઝિકની અંદર. સૌથી પહેલા આપણે માહિતી આપી હતી. બીજા લેક્ચરની અંદર ભાગુસભાનો નિયમ જે હતો એને આપણે કૌંસવાળા દાખલા ગણ્યા હતા અને આશા રાખું છું તમને બધાને સમજાઈ ગયા હશે. કૌંસ ભાગુસભા પૂરું કર્યું. હવે આપણે આપણા સિલેબસની શરૂઆત કરીએ છીએ. સિલેબસનું પહેલું ચેપ્ટર સંખ્યાઓ. ધોરણ 8 માં જે પહેલું ચેપ્ટર છે એનું નામ છે સમય સંખ્યા અને ધોરણ 9 ની અંદર જે ચેપ્ટર નામ છે એનું નામ છે અસમય સંખ્યા. આજે આપણે બંનેનો ભેગો લેક્ચર લઈએ છીએ. એની અંદર માત્ર આપણે ચેપ્ટર ઉપર નથી પણ સંખ્યાના પ્રકાર વિશે વાત કરીશું. બરોબર, પ્રસ્તાવના. એટલે આજે આપણે પ્રસ્તાવનાની વાત કરીશું. આજના લેક્ચરમાં ઘણી બધી વ્યાખ્યાઓ આવશે અને તમારે બધા લોકોએ તમારી બુકની અંદર આ વ્યાખ્યાઓ લખી રાખવાની છે. બરોબર, બધી વ્યાખ્યાઓ બધા સ્ટુડન્ટને આવડવી જરૂરી છે. આજે આપણે ઘણી બધી વ્યાખ્યાઓની વાત કરવાના છે. તો સૌથી પહેલા બેઝિક થી જ્યારે 5મા ધોરણથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આવે સંખ્યા. સૌથી પહેલો શબ્દ આવે છે સંખ્યા. તો ભાઈ સંખ્યા કોને કહેવાય? બરોબર, તો હું તમને કોઈ સંખ્યા મળી હોય તમે કહી દો 0 1 -1 50 100 આ બધી સંખ્યાઓ છે. બરોબર, તમે સિમ્પલથી કહી દેશો. હું તમને કહું કે સંખ્યા એટલે શું? તમે કહી દો 0 1 -1 50 કરોડ ગમે હોય એને સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પણ તમારે પ્રોપર વ્યાખ્યા તરીકે લખવું હોય તો વ્યાખ્યામાં સંખ્યા એટલે શું તો તમારે શું લખવાનું? બધા લોકો વ્યાખ્યાઓની નોટ કરજો. સંખ્યાની વ્યાખ્યા શું થાય? તો કે કોઈ પણ આંકડાકીય માહિતી ને સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, ફરી વખત તમને સમજાવું. સંખ્યા એટલે શું? તો તમને ખબર છે 0 50 100 10 12 બધું સંખ્યા છે. પણ સંખ્યાને તમારે પ્રોપર રીતે કોઈ તમને પૂછે પ્રોફેશનલ રીતે તમારે જવાબ આપવો હોય કે સંખ્યા કોને કહેવાય તો કે કોઈ પણ આંકડાકીય માહિતી છે. બરોબર, સચિન તેંડુલકર હંમેશા તેના ઘરની માહિતી, તમારા બધાના રોલ નંબરની માહિતી, પછી અમારા બધાના મોબાઈલ નંબરની માહિતી. બરોબર, આ બધી વસ્તુ શું છે તો કે આ બધી આંકડાકીય માહિતી છે. તો કોઈ પણ આંકડાકીય માહિતીને સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સંખ્યાના મેઇન પ્રકાર છે. સંખ્યાના થોડા પ્રકાર છે. કયા કયા પ્રકાર? તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા. સંખ્યાના પ્રકારમાં સૌથી પહેલા આ બધું તમે ભણી ગયા છો 5મા સત્રની અંદર ફરી વખત કહું છું. સંખ્યાના પ્રકારમાં પહેલું પ્રાકૃતિક સંખ્યા, પછી છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા પછી આવશે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા પછી આવશે સમય સંખ્યા. અને સમય સંખ્યા પછી આવશે અસમય સંખ્યા. બરોબર, સંખ્યાના મેં 5 પ્રકાર. 5 પ્રકારમાં કયા પ્રકાર? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો એની અંદર તમે જ્યાં નીચે ધોરણમાં હતા તો આ વસ્તુ ભણી ગયા છો. આ 3 સંખ્યા વિશે તમે ભણી ગયા છો. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. હવે ધોરણ 8 ની અંદર આપણે ભણવાનું છે એ છે સમય સંખ્યા અને ધોરણ 9 ની અંદર આપણે ભણવાનું છે એ છે અસમય સંખ્યા. તો માત્ર પહેલા આપણે આ બધી બેઝિક વાત કરી લઈએ અને પછીના લેક્ચરથી આ મેઈન આપણે જે બે ટોપિક છે એ ટોપિક ઉપર પછી જઈશું. પહેલા આપણે આની મેઈન વાત કરીએ. બરોબર, વાતની અંદર સૌથી પહેલા હું લખું પ્રાકૃતિક સંખ્યા. સૌથી પહેલો આવે છે પ્રાકૃતિક સંખ્યા. તો ભાઈ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે 1 થી શરૂ કરી, ધ્યાન રાખજો, 1 થી શરૂ કરી અને દરેક ધન સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો કે 1 થી શરૂ કરીને બધી ધનપૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા લખું છું અહીંયા. 1 થી શરૂ કરીને
દરેક ધન પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જો એક વિદ્યાર્થી મિત્રો આની અંદર વ્યાખ્યામાં એક મેઇન શબ્દ યાદ રાખવાનો છે, એ છે ધન પૂર્ણ સંખ્યા. બરોબર, તમને શું કીધું કે 1 થી શરૂ કરીને દરેક ધન પૂર્ણ સંખ્યાને, ધન એટલે શું તો કે બધી પ્લસ, એટલે 1 2 3 100 500 આવી બધી સંખ્યા. ધન એટલે શું તો કે એક ઋણ સંખ્યાનો આવી જોઈએ, -1 -5 -1 આવી એક સંખ્યા આવી ન જોઈએ. બધી ધન સંખ્યા આવી જોઈએ, 1 2 5 લાખ કરોડ 10 કરોડ ગમે એટલી બધી ધન સંખ્યા આવી જોઈએ. બીજો શબ્દ છે પૂર્ણ. પૂર્ણ એટલે શું તો કે 1.5 2.25 આવી કોઈ સંખ્યા નહીં, બધી સંખ્યા પૂરેપૂરી. 1 તો આખો 1, 5 તો આખા 5, 100 તો આખા 100. પછી આવું નહીં લખવાનું કે 100.25, તો આ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. બરોબર, ફરી વખત તમને કહું છું, આ જે તમને માહિતી આપી છે, બરોબર, આ માહિતીમાં કેવું છે તો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે 1 થી શરૂ કરીને દરેક ધન પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ધન પૂર્ણ સંખ્યા એટલે શું તો કે 1 2 3. ધન એટલે ઋણ સંખ્યા એક કઈ ન હોવી જોઈએ, માઈનસ વાળી સંખ્યા નહીં, અને પૂર્ણ એટલે કે આખી સંખ્યા અડધી, 0.25 0.75 0.50 આવી કોઈ સંખ્યા ને, પોઈન્ટ વાળી કોઈ સંખ્યા નહીં. પછી આ સંખ્યામાં નો આવે 1/2 3 1/2 5 1/2 આવી કોઈ સંખ્યાનો, આ સંખ્યાને અધૂરી સંખ્યા કહેવાય. 1/2 એટલે 2.5, 3 1/2 એટલે 3.5, 3/2 એટલે 5 સમથિંગ 60 જેવું. બરોબર, એટલે આ બધી સંખ્યા છે તો પોઈન્ટ વાળી હતી, એટલે એક અપૂર્ણાંક સંખ્યા નો આવે, બધી પૂર્ણ સંખ્યા જ આવે. ફરી વખત કહું છું, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે 1 થી શરૂ કરીને દરેક ધન પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, અને દાખલા તરીકે દાખલા તરીકે 5 25 1000 215 140 આ દરેક સંખ્યા છે, આ સંખ્યાને ધન પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યા નો આવે, જો 0 નો પ્રાકૃતિક સંખ્યામાં 0 નો આવે. શરૂઆત ક્યાંથી થાય, 1 થી શરૂ થાય, 1 પહેલાની એક પણ સંખ્યા આવતી નથી. હંમેશા 1 થી શરૂ થાય, 1 થી શરૂ કરીને દરેક ધન પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો બીજો પ્રકાર આવે છે, એ છે પૂર્ણ સંખ્યા. બરોબર, હવેનો જે પ્રકાર છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા કોને કહેવામાં આવે છે તો માત્ર પ્રાકૃતિક સંખ્યાની અંદર ખાલી 0 નો ઉમેરો થાય છે. પૂર્ણ સંખ્યામાં આવી રીતે લખીએ 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા. શું કામ કે માત્ર 0 એક ઉમેરાય છે, બાકી બધી પ્રાકૃતિક સંખ્યા 0 થી શરૂ કરી દરેક ધન પૂર્ણ સંખ્યાને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, પૂર્ણ સંખ્યા કોને કહેવામાં આવે છે તો કે 0 થી શરૂ કરીને બધી પૂર્ણ સંખ્યા. એની અંદર શું આવે, ઓકે, તો દાખલા તરીકે 0 125 150 300 થી લઈને બધી પૂર્ણ સંખ્યા છે ને, પૂર્ણ સંખ્યાની અંદર માત્ર 0 નો ઉમેરો થાય છે, બાકી બધી જે પ્રાકૃતિક સંખ્યા છે બધી સંખ્યા ભેગી થાય એટલે પૂર્ણ સંખ્યા બને છે. હવે આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવામાં આવે છે તો કે બધી ઋણ સંખ્યા, બધી ઋણ પૂર્ણ સંખ્યા
પછી શૂન્ય ને બધી ધન પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કોને કહેવામાં આવે છે? તો કે બધી ઋણ પૂર્ણ સંખ્યા. બધી ઋણ પૂર્ણ સંખ્યા એટલે કેવી? તો કે -16 -200 -11 -25 -125 આ બધી સંખ્યા. પછી શૂન્ય તો એ શૂન્ય અને બધી ધન સંખ્યા 12 15 20 100 બધી સંખ્યા. એમ પૂર્ણાંક સંખ્યા કોને કહેવામાં આવે છે? તો બધી ઋણ પૂર્ણ સંખ્યા, શૂન્ય અને બધી ધન પૂર્ણ સંખ્યા. આને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત યાદ કરો, પ્રાકૃતિક સંખ્યામાં શું હતું? 1 થી લઈને બધી ધન પૂર્ણ સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં તમે નવો 0 ઉમેરો છો. આ બધી સંખ્યા એમના માત્ર 0 નો ઉમેરો છો. આ સંખ્યાને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં શું થયું? આ બે 0 અને ધન પૂર્ણ સંખ્યા. આ બે નવું શું કર્યું? બધી ઋણ પૂર્ણાંક સંખ્યા. તો બધી ઋણ પૂર્ણાંક સંખ્યા, 0 અને બધી ધન પૂર્ણ સંખ્યા. આ ત્રણે ત્રણ વસ્તુ ભેગી થઈ અને જે સંખ્યા બનાવે છે, આ સંખ્યા કેવી છે? પૂર્ણાંક સંખ્યા. એમાં કે -100.25 કે -25.25 પોઈન્ટ વાળી સંખ્યા ક્યાંય નહીં આવે, અપૂર્ણાંક સંખ્યા ક્યાંય નહીં આવે. બરોબર? ફરી વખત લખી લો, આ ત્રણેયની અંદર ક્યાંય અપૂર્ણાંક સંખ્યા નહીં આવે, ક્યાંય પોઈન્ટ વાળી સંખ્યા નહીં. બધી પૂરેપૂરી સંખ્યા જ છે. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 થી શરૂ કરીને દરેક ધન પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે 0 થી શરૂ કરીને દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે બધી ઋણ પૂર્ણ સંખ્યા, 0 અને બધી ધન પૂર્ણ સંખ્યા. ફરી વખત સમજો, બધી ઋણ પૂર્ણ સંખ્યા, 0 અને બધી ધન પૂર્ણ સંખ્યા. આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરી -25 -50 -75 -80 0 અને 12 13 15 20 25 જેટલી પણ તમે સંખ્યા લો, એ અપૂર્ણાંક સંખ્યા ન હોવી જોઈએ. આ બે પરથી ક્યાંય અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ નથી થતો. ઓકે દોસ્તો, આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા આ ત્રણ સંખ્યાઓ ભણી ગયા છે. હવે આપણે ભણવાની છે બે સંખ્યા. એક છે સમય સંખ્યા અને એક છે અસમય સંખ્યા. બરાબર? તો સૌથી પહેલા અહીંયા લખીએ આપણે સમય સંખ્યા. નવમા વાળા વસ્તુ ભણી ગયેલા છે એટલે એમને બહુ ખાલી યાદ કરવાનું છે. પણ આઠમા વાળા તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમે અહીંથી તમારું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. હવે આપણો મેઈન આઠમા ધોરણનું ગણિત અહીંથી શરૂ થાય છે. નવમા વાળાને રિવિઝન. બરાબર? સમય સંખ્યા કોને કહેવામાં આવે છે? તો કે જે સંખ્યાને પીના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તમને શું કીધું કે જે સંખ્યાને પીના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે, આવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં આ એક ખાસ યાદ રાખજો, જ્યાં q is not equal to 0. અત્યારે આના પર ધ્યાન ન દેતા, અત્યારે ખાલી આટલું જુઓ તો તમને એક વસ્તુ સમજાવી દઉં. આની પછી આપણે ચર્ચા કરીએ. બરાબર? તમને કીધું છે સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવામાં આવે છે? તો કે જે સંખ્યાને પીના છેદમાં q સ્વરૂપે દર્શાવવામાં આવે છે, આવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ પીના છેદમાં q એટલે શું? તો કે p કોઈ સંખ્યા છે, q કોઈ સંખ્યા છે, મતલબ કે અંશ અને છેદ. બરાબર? પીના છેદમાં q, આને બીજી ભાષામાં એવું લખવાનું અંશ અને છેદ. ઘણી વાર તમારે યાદ રાખવું એ લખી કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે તો આવી સંખ્યાને સમય સંખ્યા
તરીકે ઓળખવામાં આવે છે। મતલબ કે તમને શું કીધું, જો આ બે એક જ વ્યાખ્યા છે, આ વ્યાખ્યા આ વ્યાખ્યા તમને જે યાદ રહે તમારે કરવાનું, બે સરખી જ છે। જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવામાં આવે તેવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। બીજી ભાષામાં વાત કરીએ, જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે તેવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા એક વસ્તુ લખવાની, છેદ is not equal to 0। અહીંયા જે રીતે વાત કરી આપણે p is not equal to q is not equal to 0, તો અહીંયા એમ લખવાનું છેદ is not equal to 0। તો દાખલા તરીકે ભાઈ તમે વ્યાખ્યા તો ભણી લીધી કે કોઈ એવી સંખ્યા હોય જે અંશ હોય, છેદ હોય, આમ હોય, તેમ હોય, બીજા સંખ્યા હોય, કાંઈ સમજાવવું નહીં, બરાબર। માની લો કેવી સંખ્યા, તો કે 1 ના છેદમાં 2, તો ધ્યાન રાખો અંશ અને છેદ સ્વરૂપે છે, અંશમાં 1 છે, છેદમાં 2 છે, એટલે p ના છેદમાં q સ્વરૂપે છે, તો કે હા આ સમય સંખ્યા છે। માની લો કે 3 ના છેદમાં 21 આ સમય સંખ્યા છે। માની લો કે 51 ના છેદમાં 52 આ છે સમય સંખ્યા છે। સમય સંખ્યા છે ખબર કેમ પડે, તો કે 1 ના છેદમાં 2, 3 ના છેદમાં 21, 51 ના છેદમાં 52, તો અંશ અને છેદ બંને સ્વરૂપે છે, એટલે આ સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે। બીજી ભાષામાં કહીએ તો p ના છેદમાં q સ્વરૂપે છે, તો કે હા છે, તો આ સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જે મેઈન હીરો છે, આની અંદર મેઈન જે સમજવાનું છે આ વસ્તુ છે, q is not equal to 0। q is not equal to 0 એટલે છેદ ક્યારે 0 ન હોવો જોઈએ, બરોબર। આવું ક્યારે ન હોવું જોઈએ, 10 ના છેદમાં 0 આવું ક્યારે નહીં જોયું, બરોબર। 7 ના છેદમાં 0, 9 ના છેદમાં 0, 11 ના છેદમાં 0, આવી કોઈ પણ સંખ્યા ક્યારે તમે ગણિતની અંદર નહીં જોઈ હોય। શું કામ નહીં જોઈ હોય, તો કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ભાગવામાં આવે તો આ પદ અવ્યાખ્યાયિત થાય છે, બરોબર। જ્યારે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવામાં આવે, બરોબર, માની લો કે 25 નો ભાગાકાર તમને 0 વડે કરવાનું કયો, ભાગ થાય, 25 ના 0 વડે ભાગ થાય, નો થાય। 50 ના 0 વડે તમને ભાગાકાર, હું તમને એમ કહું કે આવું દાખલો ગણો, 15 ભાગ્યા 0, 0 ભાગ્યા 15 કરો તો આમ કે 0 1 0 કે 0 2 0, આવો કોઈ દાખલો આવે નો આવે, એટલે આવું કોઈ પદ શક્ય નથી ગણિતની અંદર। એટલે આવા પદ અવ્યાખ્યાયિત છે, એટલે ક્યારે તમે જો સંખ્યાની અંદર લખતા હો 0 શેપમાં આવતા હોય તો ક્યારેય સાચું પડે નહીં। સિમ્પલ રીતે યાદ રાખો, કોઈ પણ એવી સંખ્યા હોય જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાની હોય અને q 0 ન હોય તો આ સંખ્યા સમય સંખ્યા છે। ઘણી વખત તમને ઓપ્શનની અંદર આવું પૂછે, જો બહુ એટલે બહુ સ્માર્ટ છે, ગણિત છે ને આ અઘરું નથી, ગણિતને તમે એકવાર વ્યાખ્યા સમજી લો ને તો અઘરું નથી। તમને એવું પૂછે કે નીચેનામાંથી કઈ સંખ્યા છે એ સમય સંખ્યા નથી, હવે તમને એવું કે 7 ના છેદમાં 9, 12 ના છેદમાં 4, 15 ના છેદમાં 3, 16 ના છેદમાં 0, આવા તમને ઓપ્શન આપી દીધા, બરોબર। તમને એવું કીધું નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી, અને તમે એમાં આવ્યું 7 ના છેદમાં 9, 12 ના છેદમાં 4, 15 ના છેદમાં 3, 16 ના છેદમાં 0, તો તમને એમ થાય કે બધી અંશ અને છેદ સ્વરૂપે છે, બરોબર, બધી અંશ અને છેદ સ્વરૂપે છે, તો ભાઈ આ તો બધી સમય સંખ્યા છે। પણ આપણે એક વ્યાખ્યામાં એવું ભણ્યા હતા કે જેના છેદમાં 0 આવે એવું પદ ગણિતની અંદર ક્યાંય શક્ય નથી, આવું પદ ગણિતમાં ક્યાંય નથી, એટલા માટે ઈ સંખ્યા છે સમય સંખ્યા નથી, બાકીની બધી સંખ્યા કેવી છે, સમય સંખ્યા છે। એટલે પરીક્ષામાં તમને આવું પૂછાઈ શકે। ફરી વખત આખો ટોપિક ડિસ્કસ કરી લઈએ, બરોબર। આપણે ટોપિક ભણીએ છીએ સમય સંખ્યા। સમય સંખ્યા શું છે, સંખ્યાનો એક પ્રકાર છે। સંખ્યાને કેટલા પ્રકાર છે, 5 પ્રકાર છે। સંખ્યાને કેટલા પ્રકાર અને કયા પ્રકાર, તો સંખ્યાને 5 પ્રકાર છે। કયા તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા। તો એની અંદર આપણે ભણીએ છીએ સમય સંખ્યા। સમય સંખ્યા કોને કહેવાય, બધા વ્યાખ્યા લખી નાખજો, વ્યાખ્યા તૈયાર રાખજો, બરોબર। સમય સંખ્યા કોને કહેવાય, જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે, આવી દરેક સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં q is not equal to 0, જ્યારે છેદ ક્યારે 0 હોવો જોઈએ નહીં। ઉદાહરણ તરીકે દાખલા તરીકે 1 ના છેદમાં 2, 3 ના છેદમાં 2, 51
52 આ બધી સમય સંખ્યા છે પણ માની લો કે તમને આવું આપ્યું હોય 21/0 તો આ સંખ્યા છે એ સમય સંખ્યા નથી શું કામ સમય સંખ્યા નથી તો કે છેદમાં 0 છે પછી છેદમાં 0 હોય તો શું ફેર પડે તો કે જ્યારે પણ કોઈ સંખ્યાના છેદમાં 0 હોય ત્યારે પદ પોતે કેવું થાય અવ્યાખ્યાયિત થાય ગણિતમાં આવું ક્યાંય પદ જોવા મળતું નથી એટલે આ સંખ્યા સમય સંખ્યા નથી બાકીની દરેક સંખ્યા છે કેવી છે સમય સંખ્યા છે હવે આપણે આ વ્યાખ્યાને બીજી ભાષામાં જોઈએ ભાષા એટલે શબ્દ ફેરવે છે જે સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે આ દરેક સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે જ્યાં છેદ ક્યારે 0 હોતો નથી શું કામ નથી હોતો હમણાં આપણે વાત કરી કે જો છેદ 0 થઈ જાય તો પદ પોતે કેવું થાય અવ્યાખ્યાયિત થાય એટલે પદ ક્યારે અવ્યાખ્યાયિત કરવાનું નહીં ઓકે તો આપણે જોયું સંખ્યાના ચાર પ્રકાર વિશે જોઈ લીધું પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા હવે આપણો છેલ્લો પ્રકાર રહેશે અસમય સંખ્યા હવે ઘણી વખત બધી શાળાઓ વ્યાખ્યા લખાવે છે કે ઉપરના ચાર માંથી ન આવતું એ સંખ્યા અસમય સંખ્યા બરોબર આવું બધા લખાવે છે પણ આપણે એના પર ફોકસ નહીં કરીએ આપણે રીતે જોઈશું કે અસમય સંખ્યા કોને કહેવાય અસમય સંખ્યા એટલે તમને આમ સાદી ભાષામાં કહો તો અધૂરી સંખ્યા અસમય સંખ્યાને આપણી ભાષામાં કહો તો કેવી કહેવાય અધૂરી સંખ્યા હવે અસમય સંખ્યાના છે ને બે પ્રકાર છે અસમય સંખ્યાના બે પ્રકાર છે એક સંખ્યા છે અનંત આવૃત અને એક છે અનંત અનાવૃત હવે તમે એમ કહેશો કે અસમય સંખ્યાની વ્યાખ્યા નથી લીધા આ તો બે નવા શબ્દ એટલે અનંત અને આવૃત એના વિશે મને ખબર નથી સૌથી પહેલા અસમય સંખ્યા જોઈ લઈએ આ બે સંખ્યા વિશે આપણને ઓટોમેટિક ખબર પડી જશે અસમય સંખ્યા કોને કહેવામાં આવે છે તો કે પોઈન્ટ વાળી બધી સંખ્યા આપણી શુદ્ધ ભાષામાં યાદ રાખો પોઈન્ટ વાળી સંખ્યા પોઈન્ટ વાળી દરેક સંખ્યા હોય ને આ દરેક સંખ્યાને અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે માની લો કે 12.5 દાખલા તરીકે 12.5 25.3 18.9 11.21 100.00 આવે છે નો આવે શું કામ તો કે 100.00 ક્યારે ગણવામાં આવતા નથી આ સંખ્યા છે 100 તો 100 સંખ્યા છે પોતે પ્રાકૃતિક સંખ્યા છે આ સંખ્યા કેટલી છે પ્રાકૃતિક સંખ્યા છે પોઈન્ટ પાછળ આગળ આવતા હોય તો તે અસમય સંખ્યા થાય જો પોઈન્ટ પર 00 આવતા હોય તો સંખ્યા ક્યારે અસમય સંખ્યા રહેતી નથી એટલે અસમય સંખ્યા એટલે તમારે વિભાજમાં એક ગાંઠ પાડી દો પોઈન્ટ વાળી દરેક સંખ્યા પોઈન્ટ વાળી સંખ્યા આવે તો તમે સમજી લો આ સંખ્યા કેવી છે અસમય સંખ્યા છે અસમય સંખ્યાના બે પ્રકાર પડે છે અનંત આવૃત અને અનંત અનાવૃત તો અનંત એટલે શું તો કે જ્યાં કોઈનો અંત નથી અનંતનો અર્થ આવો છે જો અનંત તમે ગુજરાતીમાં સંધિશોની પાછળ ભણ્યા હશો અ તો પહેલા આપણે આગળ મૂકી દીધું અને અનંત એટલે અંત બરોબર અંત જેનો અંત જ નથી સતત ને સતત ચાલ્યા કરે જ્યાં કોઈ છેડો નથી જેનો કોઈ અંત જ નથી આ સંખ્યાને અનંત તરીકે ઓળખવામાં આવે છે અનંત આવૃત એટલે શું તો કે આ માની લો કે 12 પોઈન્ટ આ અનંત સુધી આવ્યો છે આનું વ્યક્તિત્વ ક્યાં સુધી જવાના છે આ સંખ્યા અનંત આવૃત છે જો ત્રણ પછી ત્રણ એકને એક આંકડો આવ્યા કરે છે એક આંકડો આવ્યા કરે છે આને કહેવામાં આવે છે અનંત આવૃત બરાબર બીજો આવે છે અનંત અનાવૃત હવે 13 પોઈન્ટ માં લખું 25 38 40 42 આ જાય છે અનંત સુધી એનો કે અંત નથી પણ જો એકને આવડે એક નથી થતો પેલા 2 આવ્યા 5 આવ્યા 3 આવ્યા 8 આવ્યા 4 આવ્યા સંખ્યા વારે બદલાતી રહે છે તો બદલાતી સંખ્યા હોય ત્યારે તેને કહેવામાં આવે છે અનંત અનાવૃત અને બદલાતી સંખ્યાનો આવ્યા આને કહેવામાં આવે છે અનંત આવૃત ફરી વખત સમજાવી દઉં જો 45.12 આવૃત હોય તો આ જે અનંત આવૃત શું કામ તો કે 12 બધી રીતથી થાય છે એટલે આને કહેવામાં આવે છે અનંત આવૃત સંખ્યા તો માની લો હું લખું 46.43 અનંત તો આ સંખ્યાની અંદર એક કોઈ આંકડો એવો નથી કે જે સમયાંતરે વારંવાર રિપીટ થતો હોય બરોબર આ સંખ્યાને કહેવામાં આવે છે અનંત અનાવૃત અને આને કહેવામાં આવે છે અનંત
આવૃત. સમજાણું? ફરી વખત સમજાવું. અસમય સંખ્યા, અસમય સંખ્યા કોને કહેવામાં આવે છે? તો કે પોઈન્ટ વાળી દરેક સંખ્યાઓ, જે સંખ્યા પોઈન્ટ વાળી આવે અધૂરી સંખ્યા બધી અસમય સંખ્યા છે. અસમય સંખ્યા બે પ્રકાર પડે છે. એક અનંત આવૃત સંખ્યા, એક છે અનંત અનાવૃત સંખ્યા છે. અનંત આવૃત કોને કહેવાય? તો કે પોઈન્ટ પછી કોઈ એક એવું આપો, માનો કે 12 તો 12 રિપીટ થતું હોય. માનો કે પોઈન્ટ 125 રિપીટ થતું હોય. પોઈન્ટ પછી સતત ચાલ્યા કરે, એકનો એક આંકડો ચાલતો હોય તો એને કહેવામાં આવે છે અનંત આવૃત. પણ માની લો કે પોઈન્ટ પછીના આંકડા ચાલતું હોય અનંત સુધી, ચલો કે અંત નથી, એમ 3 ટપકા પાછળ અનંતની નિશાની છે. હું ખબર તો કહી દઉં, બરાબર? કોઈ પણની પાછળ 3 ટપકા એટલે અનંતની નિશાની છે. એટલે પોઈન્ટ પછી ચાલતું હોય અનંત સુધી, પણ એકનો એક આંકડો વારંવાર રિપીટ ન થતો હોય. જો આ 41, 42, 43 બધી નવી નવી સંખ્યાઓ છે, તેને કહેવામાં આવે છે અનંત અનાવૃત. આને કહેવામાં આવે છે અનંત આવૃત. બરોબર? આ બંને જે સંખ્યા છે, આ સંખ્યાને અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ફરી વખત બધું યાદ કરાવી દો. આપણે શું ભણ્યા? સૌથી પહેલા સંખ્યા. સંખ્યા કોને કહેવાય? આંકડાકીય જેટલી માહિતી વિશ્વની અંદર આવે છે, આખા વિશ્વમાં જેટલી આંકડાકીય માહિતી આવે છે, બધી માહિતીને સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એમાં રંગ હોય છે, કે દિવસો હોય છે, કે તારીખ હોય છે, કે કેલેન્ડર હોય છે, કે પૈસા હોય છે, કોઈ પણ જાતના જંગલ, પ્રાણી, પશુ, માણસ, કોરોનાના કેસ, કોરોના વધવાના મરવાના ગમે એટલા કેસ હોય, જેટલી આંકડાકીય માહિતી છે, બધી માહિતીને સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સંખ્યાના 5 પ્રકાર પડે છે. કયા પ્રકાર? પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અસમય સંખ્યા. એમાં સૌથી પહેલા આપણે ભણ્યા પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 0 થી શરૂ કરીને અનંત સુધી જતી બધી ધન પૂર્ણ સંખ્યાને, ધન પૂર્ણ સંખ્યા ઉપર ભાર દેજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. કોને કહેવાય? તો કે 1 થી શરૂ કરીને અનંત સુધી જતી દરેક ધન પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 25, 50, 100, 200 મેટા લઈ શકો. હવે આવે છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં માત્ર 0 મળે છે, બાકી પ્રાકૃતિક સંખ્યા બધી 0 અને બધી પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 0 થી શરૂ કરીને દરેક ધન પૂર્ણ સંખ્યાને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે બધી ઋણ સંખ્યા, 0 અને બધી ધન સંખ્યા, પણ કેવી હોવી જોઈએ? પૂર્ણ હોવી જોઈએ. બરાબર? બધી ઋણ પૂર્ણાંક સંખ્યા, 0 અને બધી ધન પૂર્ણાંક સંખ્યા ભેગી થાય અને જેટલી સંખ્યા બને આ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પછી આવી સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને તમે અંશ અને છેદના સ્વરૂપે દર્શાવી શકો, એટલે કે પીના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો, આ સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં છેદ ક્યારેય 0 હોતો નથી. શું કામ 0 નથી હોતો? તો કે જો છેદ 0 કરવામાં આવે તો શું થાય? પદ અવ્યક્ત છે. બરાબર? એના પછી આગળ વધીએ તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યાના બે પ્રકાર પડે છે. કયા પ્રકાર? તો કે અનંત આવૃત અને અનંત અનાવૃત. જે સંખ્યા પોઈન્ટ પછી એકને એક વારંવાર અનંત સુધી રિપીટ થતી હોય તો એને કહેવામાં આવે છે અનંત આવૃત. અને જે સંખ્યા પોઈન્ટ પછી વારંવાર રિપીટ ન થતી પણ બદલાતી સંખ્યા આવે છે, આને કહેવામાં આવે છે અનંત અનાવૃત. બરાબર? અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર મતલબ કે આજનો લેક્ચર પૂરો થાય છે. હોમવર્કની અંદર હું તમને જે પેજ આપી દઈશ તેની અંદર ક્વેશ્ચન લખ્યા હશે. આ ક્વેશ્ચન લખવાના છે. પાકી બુકની અંદર બધી વ્યાખ્યા વ્યવસ્થિત લખવાની, વ્યાખ્યાની નીચે દરેકના ઉદાહરણ લખવાના અને બધી વ્યાખ્યાઓ કડકડાટ પાકી હોવી જોઈએ. તમને કોઈ પણ સંખ્યા આપી દે કે આ સંખ્યા કઈ છે તો પૂર્ણ મન ધાડ કરતી નીકળી જવી જોઈએ. મગજની અંદર વાર લાગવી જોઈએ નહીં. આ મળીએ છીએ આવતા લેક્ચરની અંદર દાખલા સાથે.